પ્રકરણ 10. તમે લોકો કોણ છો? હું ઓરડામાં જઈને બધા વિશે વિચારતો સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારી તબિયત પહેલાં કરતાં ખૂબ સારી હતી. મારી સામે રોજની જેમ જ મીન્સ બેઠી હતી. એ જ માસૂમ નજર, એ જ નિર્દોષ સ્માઇલ. હું તેની સામે હસતો હતો ત્યારે જ એપલ ટ્રીએ મીન્સને બહાર જવાનો ઈશારો કર્યો. ગુફામાં હું અને એપલ ટ્રી બે જ હતા. તેમણે મને પૂછ્યું કે હવે તને કેમ છે? મેં કહ્યું હવે સારું છે. પછી તો તે મારું ડ્રેસિંગ કરવા લાગ્યા, ચૂપચાપ, તદ્દન મૌન. મને અકળામણ થઈ. મારા મનમાં ઘણા બધા પ્રશ્ન હતા. થોડી વાર તો હું પણ ચૂપ બેસી રહ્યો, પણ પછી મેં પ્રશ્નોની ઝડી વરસાવી કે તમે લોકો કોણ છો? આવા નિર્જન ઠંડા પ્રદેશમાં શું કરો છો? ક્યાંથી આવ્યા છો? આ છોકરી કોણ છે? તમે આવા અજીબ કેમ છો? એપલ ટ્રીએ મારી સામે જોયું, હળવું સ્મિત કર્યું અને ફરી શાંતિથી મારું ડ્રેસિંગ કરવા લાગ્યો. ડ્રેસિંગ પતાવીને તેણે મને કહ્યું, અમે આદિ વૃક્ષ છીએ. અમારો જન્મ આ પૃથ્વીના જન્મ સાથે થયો છે. અમે આ ઈશ્વરનું, અખિલ બ્રહ્માંડનું સંતાન છીએ. આટલું કહીને એપલ ટ્રી ગુફામાંથી બહાર નીકળ્યું. હું પણ ધીમે ધીમે તેની પાછળ બહાર નીકળ્યો. તેણે મને એક બેન્ચ પર બેસવાનો ઈશારો કર્યો. મેં તેને પૂછ્યું, ઈશ્વરના સંતાન એ કઈ રીતે? તો એપલ ટ્રી મને કહે, તને એમ થતું હશે કે આ બધું શું છે? વૃક્ષો તે કંઈ બોલતા હશે, ચાલતા હશે, પણ આ સત્ય છે. અમે કોઈ સાધારણ વૃક્ષ નથી. ઈશ્વરે જ્યારે આ પૃથ્વીની રચના કરી હતી ત્યારે તેમણે કેટલાક બીજ પૃથ્વી પર વેર્યા અને તેમાંથી જે વૃક્ષ થયા તે અમે છીએ. પૃથ્વીના જન્મ સમયે આદિકાળમાં વૃક્ષો આજના જેવા ન હતા. તે સમયે વૃક્ષો ચાલતા, બોલતા અને લાગણીઓ પણ વ્યક્ત કરતા. મનુષ્યો અને વૃક્ષો એકબીજાની સાથે ખૂબ હળીમળીને રહેતા હતા. મનુષ્યને જ્યારે જરૂર હોય ત્યારે તેઓ અમારી પાસે ફળ અને લાકડું માંગતા અને અમે પણ પ્રેમપૂર્વક આપતા. પણ સમય જતાં મનુષ્યમાં લાલચ અને ઈર્ષા ઉદ્ભવ્યા. લાલચમાં અંધ બનીને તેણે જમીનના ભાગ પાડ્યા, વિસ્તારના ભાગ પાડ્યા. આ મારી જમીનને આ તારી. આટલેથી જ ન અટકાતા તેણે અમારા પણ ભાગ પાડ્યા. આટલા ઝાડ આના અને આટલા ઝાડ પેલાના. અમે વૃક્ષો તો સ્વતંત્ર હતા, જ્યાં ઈચ્છીએ ત્યાં જઈ શકતા. અમને ફક્ત ઉગવા માટે જ જમીનની જરૂર પડતી હતી. એકવાર વિકસિત થયા પછી અમને જમીનની વિશેષ જરૂર રહેતી નથી. પરંતુ અમારો એકમાત્ર નબળો ગુણ હતો, બળવું. જો કોઈ અમને બાળી દે તો અમે મરી જતા. બાકી અમને કશું પણ મારી શકતું નહીં. વળી અમારી પાસે વિશિષ્ટ શક્તિ પણ હતી કે અમે જ્યારે પણ ઈચ્છીએ ત્યારે ફરી બીજમાં ફેરવાઈ જતા. પણ એકવાર બીજ બન્યા પછી ફરી વૃક્ષ બનવા માટે પાણી અને જમીનની જરૂર પડતી. અમારા આવા ગુણોની જરા પણ પરવાહ કર્યા વગર તે લોકોએ અમારા ભાગ પાડવા માંડ્યા. અમને કેદ કરીને ગુલામ બનાવવા માંડ્યા. જે વૃક્ષોએ વિરોધ કર્યો તેને સળગાવીને મારી નાખ્યા. આમ મરવાની બીકે ઘણા એમના ગુલામ બની ગયા. અમે અમારી જાન બચાવીને ભાગ્યા. જમીન અને પાણીએ અમને માર્ગ આપ્યો અને અમે મનુષ્યોથી દૂર અહીં દરિયામાં આ પર્વત પર આવીને વસ્યા. જે ગુલામ વૃક્ષો બચ્યા તેઓ શાપિત થયા ને કાયમ માટે પોતાનું બોલવાનું, ચાલવાનું ગુમાવ્યું અને તે વૃક્ષો જમીનમાં જડ થઈ ગયા. બસ ત્યારથી અમે અહીં આવીને વસ્યા છીએ. આ સાંભળીને મેં કહ્યું કે તમે તો કહો છો અમે તો બધા બહુ હતા, તો હું તો તમને બંનેને જ જોઉં છું. બાકી બધા ક્યાં ગયા? ત્યારે એપલ ટ્રી મને ગુફામાં લઈ જાય છે અને ગુફામાં અંદર જે નાના ચમકતા પથ્થરો હોય છે કે જેના વડે ગુફા પ્રકાશિત હોય છે તેના તરફ ઈશારો કરીને કહે છે, આ રહ્યા મારા ભાઈ ભાંડુઓ. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો કે હું જે ચમકતા પથ્થરો સમજતો હતો તે હકીકતમાં તો બીજ છે. એપલ ટ્રી કહે છે, અમે જ્યારે અમારો જીવ બચાવવા ભાગ્યા ત્યારે અમારી સાથે નાના છોડ, નાના વૃક્ષ, ફૂલો, ઘાસ વગેરે મોટી સંખ્યામાં હતા.
પરંતુ તે બધા ગરમ પ્રદેશમાં રહેવા ટેવાયેલા હતા. આથી અહીંનું સૂકું અને ઠંડુ વાતાવરણ એમને માફક ના આવ્યું અને તે બધા પોતાની મરજીથી બીજમાં રૂપાંતરિત થઈ ગયા. તે બધાએ મારી પાસેથી વચન લીધું કે મારે યોગ્ય વાતાવરણ શોધીને તેમને ફરીથી જીવતા કરવા અને તેમને ત્યાં સ્થાપિત કરવા. તે સમયે અમારી સાથે એક ખૂબ જ જ્ઞાની વૃક્ષ હતું જે ઇન્ડિયાથી આવ્યું હતું. તેનું નામ નીમ ટ્રી હતું. તે આ ઘટનાથી ખૂબ જ દ્રવિત થઈ ગયું હતું. તેણે મને કહ્યું કે અહીં પૃથ્વી પર રહેવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, જે આપણી પાસેથી કોઈ પણ છીનવી શકે નહીં. આ સુંદર દુનિયાને જોવી, જાણવી એ વહેલી પરોઢની ઝાકળ, સવારનો કૂણો તડકો, ભીની માટીની સુગંધ, વરસાદ, મંદ મંદ પવન, આ બધું જ માણવાનો આપણને હક છે. તેણે પોતાની પ્રાર્થના વડે ઈશ્વર પાસે શક્તિ માંગી કે તેના જેટલા પાંદડા છે તે ક્યારેય સુકાશે નહીં, હંમેશા લીલા જ રહેશે અને તેના એક પાંદડાની મદદથી એકવાર દુનિયામાં ઈચ્છિત જગ્યાએ જઈ શકાશે. પણ એના બદલામાં તેણે પોતાનો જીવ ઈશ્વરને સમર્પિત કર્યો. તે અમારા માટે મરી ગયું અને તેના પાંદડા છોડતું ગયું, જેથી તે પાંદડાની સહાય વડે હું આખી દુનિયામાં અમારા લાયક યોગ્ય જગ્યા શોધું છું. તે ખરેખર મહાન ત્યાગી વૃક્ષ હતું. હું આખી દુનિયા ફેંદી વળ્યો, પણ એક પણ જગ્યા એવી ન હતી કે જ્યાં મનુષ્યની હાજરી ન હોય. વર્ષો વીતી ગયા, સદીઓ વીતી ગઈ. હવે તો હું પણ થાક્યો છું અને અમારા એ પાંદડા પણ ફૂટવાના આરે છે. બસ હવે તો કોઈ ચમત્કાર જ મને બચાવી શકે છે. મેં તેમને પૂછ્યું, અને મીન્સ એ તમને ક્યાં મળી? એપલ ટ્રી કહે છે, આજથી લગભગ 18 વર્ષ પહેલા શિયાળાની એક રાત્રે અહીં ભયંકર સમુદ્રી તુફાન આવ્યું હતું, જેમાં એક જહાજ તૂટી ગયું હતું. મીન્સ અમને તેમાંથી મળી. આ વાદળ તેને અહીં લઈ આવ્યું. બસ ત્યારથી એ અમારી સાથે રહે છે. શું તે આ બધું જાણે છે? એપલ ટ્રી કહે છે, હા, અમે એક પરિવાર છીએ અને એ આ બધું જ જાણે છે. મેં કહ્યું, સર, તમે જે ચમત્કારની રાહ જોઈ રહ્યા હતા તે થઈ ગયો સમજો. સર, હું મારા જીવનમાં હંમેશા કંઈક અલગ નવું કરવા ઈચ્છતો હતો, પણ મને ખબર ન હતી કે ખરેખર મારે શું કરવું છે. હું લક્ષ્યહીન હતો, તેથી હું હંમેશા નવી નવી શક્યતાઓની શોધમાં રહેતો અને મારી આ જીદ જુઓ મને ક્યાં લઈ આવી. મને મારા જીવનનું ધ્યેય મળી ગયું. સર, તમારા આ મિશનમાં હું તમારી સાથે છું. આપણે એ નીમ ટ્રીનું બલિદાન એળે નહીં જવા દઈએ. હું તમને વચન આપું છું કે સદીઓથી જાગવાની રાહ જોતા એ બીજો માટે હું યોગ્ય વાતાવરણ અને જગ્યા શોધીશ અને ફરીથી તેઓ આ સુંદર દુનિયા નિહાળશે. મારા જીવના જોખમે પણ હું આ મારું વચન પાડીશ. એપલ ટ્રી કહે છે, કાશ બધા મનુષ્યો તારા જેવી સમજણ શક્તિ ધરાવતા હોત, તો આજે આપણે બધા હળીમળીને રહેતા હોત. ચાલ, તારી અહીંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરું છું. હા, ચાલો. અમે બંને બેન્ચ પરથી ઊભા થઈને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તે અચાનક ઊભા રહી ગયા. તેમણે મને કહ્યું કે તારે મારી હજી એક મદદ કરવાની છે. મેં કહ્યું, હા સર, બોલો, હું તમારી બધી જ બનતી મદદ કરીશ. એપલ ટ્રી કહે છે, તું મીન્સને તારી સાથે લઈ જા. મેં કહ્યું, હા ચોક્કસ સર, પણ શું મીન્સ મારી સાથે આવવા તૈયાર થશે? એપલ ટ્રી કહે છે, હું એને મનાવીશ. એનું સ્થાન અહીં નહીં પણ તમારા જેવા મનુષ્ય પાસે છે. મને વિશ્વાસ છે કે એ તારી સાથે સલામત રહેશે. તું એને ખૂબ ખુશ રાખીશ. મેં કહ્યું, થેન્ક યુ મારા પર વિશ્વાસ કરવા બદલ. પછી એપલ ટ્રી ઓરેન્જ ટ્રીને બધી વાત કરે છે અને તે બંને થઈને મીન્સને મનાવે છે. પહેલાં તો મીન્સ ત્યાં જવા માટે બિલકુલ તૈયાર નહોતી, પરંતુ તે જાણતી હતી કે ત્યાં રહીને તે સૂતેલા બીજોને
ક્યારેય જગાડી શકશે નહીં. આથી તે મારી સાથે એક જ શરતે આવવા રાજી થઈ કે હું તેને બીજ માટે યોગ્ય વાતાવરણ અને જગ્યા શોધવામાં મદદ કરું. હું તૈયાર હતો. હવે એ જ મારા જીવનનું લક્ષ્ય હતું. આમ એક મહાન ધ્યેયને લઈને અમે ત્યાંથી નીકળ્યા. મીન્સ તે બંનેને ભેટીને ખૂબ રડી. ઓરેન્જ ટ્રીએ મીન્સના હાથમાં એક ગ્રીન બ્રેસલેટ પહેરાવ્યું અને કહ્યું કે આ બ્રેસલેટ હંમેશા તારા હાથમાં પહેરી રાખજે, એ તારો દોસ્ત બનીને રહેશે. અને એપલ ટ્રીએ મીન્સના ગળામાં એક ચેઇન પહેરાવ્યો જેમાં નીમ ટ્રીનું એક પાંદડું હોય છે. તે પહેરાવતા તેને કહ્યું કે મુસીબતના સમયમાં આ તારી મદદ કરશે. અને અમે ત્યાંથી નીકળ્યા. તો મિત્રો, કેવી લાગી આ વાર્તા? આવી જ રસપ્રદ વાતો તમારે સાંભળવી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.